નમસ્કાર મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। હવે સીઈટી 2025માં જે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે, એ ફોર્મ ભરવાની અંદર ઘણા શિક્ષક મિત્રો અથવા તો વાલી મિત્રોને પ્રશ્ન હતો કે આપણે કયા કયા ડોક્યુમેન્ટ્સ વેલિડ છે, કયા કયા ડોક્યુમેન્ટ આપણે અંદર અપલોડ કરવાના થાય છે, ડોક્યુમેન્ટ ના હોય તો શું કરવું। તો તેના માટેનું સોલ્યુશન હવે મળી ગયું છે। સરકારશ્રી દ્વારા એક લેટર બહાર પાડવામાં આવ્યો છે, જેની અંદર કયા ડોક્યુમેન્ટ્સની જરૂર છે તેની વિગતો આપણે અહીં આપવામાં આવેલી છે। તો આપણે વિગતે તેનો અભ્યાસ કરી લઈએ। તો તમને જે રીતે દેખાય છે કે સૌ પ્રથમ જન્મનું પ્રમાણપત્ર। તો જન્મના પ્રમાણપત્ર માટે જો વિદ્યાર્થી પાસે જન્મનું પ્રમાણપત્ર નથી તો શું ચાલે? તો ગ્રામ પંચાયત, નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકાના જન્મની નોંધણીનું પ્રમાણપત્ર જરૂરી છે। ત્યારબાદ જો એ ના હોય તો આંગણવાડી અથવા તો બાલવાડી નોંધણીનું પ્રમાણપત્ર હોય તો પણ ચાલે, અથવા તો વાલીનું નોટરાઇઝ્ડ સોગંદનામું, આચાર્ય દ્વારા આપેલ બોનોફાઇડ સર્ટી પણ અપલોડ કરી શકાય। તો અહીં બોનોફાઇડ જે સર્ટી છે તે ઝડપથી મળી રહે છે। તો કદાચ જો વિદ્યાર્થીઓ પાસે જન્મનું પ્રમાણપત્રનો કોઈ પુરાવો ના હોય તો આચાર્યશ્રી દ્વારા બોનોફાઇડ સર્ટી પણ ત્યાં અપલોડ કરી શકાય છે। ત્યારબાદ આગળની પ્રક્રિયા આપણે જોઈએ। બીજા નંબરનું એક અગત્યનો પુરાવો છે કે બાળક અથવા તો વાલીનું જાતિનું પ્રમાણપત્ર। આ વિદ્યાર્થીઓ પાસે હાલ હોતું નથી, કેમ કે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય ત્યારે એમની જોડે પ્રમાણપત્ર ના હોઈ શકે। તો એમના માટે શું? તો મામલતદાર શ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી દ્વારા તાલુકા વિકાસ અધિકારી અથવા તો સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, એટલે કે જો બાળકનું ના હોય તો વાલીનું પણ તમે જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરી શકો છો। એવી જ રીતે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર 40% કે તેથી વધુ હોવું જરૂરી છે। તો તેના માટે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જરૂરી છે। ત્યારબાદ જમીનદાતા બાળકો માટે લેન્ડ, તો સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જમીનદાન કાર્ય માટેનું પણ ત્યાં હવે અપલોડ કરી શકાશે। ત્યારબાદ આગળ જોઈએ। આદિમ જૂથની અંદર આદિમ જૂથમાં કઠોડી, કોટવાલિયા, પઢાર અથવા તો ડીએનટી, એનટી અને એસએનટી ધરાવતા હોવાનું પ્રમાણપત્રની વાત છે। તો ત્યાં પણ સમાજ કલ્યાણ અધિકારી દ્વારા, મામલતદાર દ્વારા જેવા સક્ષમ અધિકારીઓના પ્રમાણપત્રની જોગવાઈ કરેલી છે। ત્યારબાદ વિધવા માતાના બાળકો માટે મરણનો દાખલો તો કોનો હોવો જોઈએ? તો મામલતદાર અથવા તો ટીડીઓ જેવા સક્ષમ અધિકારીનો ચાલે। ત્યારબાદ અપંગ માતા પિતાના બાળકો હોય તો માતા પિતાના દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્રની જરૂરિયાત હોય તો કોનું ચાલે? તો જે તે જિલ્લાની જે સિવિલ હોય એ જિલ્લાની સિવિલ સર્જનનું પ્રમાણપત્ર હોય તો ચાલે, અથવા તો સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર ચાલે છે। ત્યારબાદ બાળકો અનાથ હોય તો માતા પિતાના મરણનો દાખલો કોનો ચાલે? તો મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી જેવા સક્ષમ અધિકારીનો દાખલો ચાલે છે। હવે વિદ્યાર્થી કે જેના માતા પિતા કોવિડના કારણે મૃત્યુ પામેલ હોય તેવા તબીબનું ડૉક્ટરનું પ્રમાણપત્રની જરૂરિયાત ઊભી થતી હોય તો તેવું કોનું ચાલે? તો જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર હોય તો તે પણ વેલિડ ગણવામાં આવે છે। અને સરંગ 1 થી 5 ધોરણ સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરવાનું પ્રમાણપત્રની જે વાત છે તો તેની અંદર ધોરણ 5ની શાળાના આચાર્યનું સરંગ 1 થી 5 ધોરણ સરકારી અથવા તો ગ્રાન્ટેડ અનુદાનિત શાળામાં અભ્યાસ કર્યા અંગેનું પ્રમાણપત્ર જરૂરિયાત છે। તો આવા પ્રકારના જરૂરિયાત પ્રમાણપત્રો કયા કયા સક્ષમ અધિકારીઓ દ્વારા ચાલે તેની સંપૂર્ણ માહિતી આજે આપણે જોઈ। તો જેને પણ હજુ રજિસ્ટ્રેશન બાકી હોય તો રજિસ્ટ્રેશન ઝડપથી કરી દેવું, આઈડી પાસવર્ડ બનાવી દો। ત્યારબાદ ચોઇસ ફિલિંગની પ્રક્રિયા શરૂ થવાની છે। મારી સાથે આવા વિડીયો જોવા માટે બન્યા રહેજો। જય હિન્દ, જય ભારત।